તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે આવનારા 1 મહિનાને લઈને નવી આગાહી કરી દીધી છે। તો મિત્રો, ઉત્તરાયણ સુધીની આગાહી સામે આવી ગઈ છે। તેની વચ્ચે આખો મહિનો કેવો જશે તેને લઈને અંબાલાલ પટેલે જે નવી સચોટ આગાહી કરી છે તેમાં ઠંડીથી લઈને વરસાદ બધી જ માહિતી આપવામાં આવી છે। એક પછી એક બધી માહિતી જાણીએ તો ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે આ ચાલુ જે મહિનો છે તેના અંતમાં હવામાન પલટાશે, માવઠાની શક્યતાઓ સૌથી વધારે બનેલી છે। ત્યારે બે મિત્રો આગાહી છે વરસાદને લઈને, જેમાં સૌથી પહેલા અંબાલાલે જણાવ્યું કે તમને પહેલા પણ જણાવી હતી તારીખ 18 થી 24, તો 18 થી 24 તારીખ આસપાસ પણ માવઠાની શક્યતા હશે ને ત્યાર પછી 24 થી 30 એટલે તમે કહી શકો કે 18 થી 30 તારીખ સુધી એટલે કે છેલ્લા 12 દિવસ આ મહિનાના ઘાતક રહેશે। છેલ્લા 12 દિવસની અંદર ગુજરાત રાજ્ય ઉપર જે છે તે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે અને ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતમાં ધમરોળી શકે। ત્યારે આ સમયગાળા દરમિયાન એટલે કે 18 થી 30 તારીખ દરમિયાન ગુજરાતમાં કમોસમી ઝાપટા અને માવઠા પડવાની શક્યતાઓ સૌથી વધારે રહેશે ઓલ ઓવર ગુજરાતની અંદર। બીજા નંબર પર ઠંડીને લઈને પણ અંબાલાલે આગાહી કરી છે કે ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ થવાનો છે। તો ઉત્તરાયણને લઈને પણ મિત્રો અંબાલાલે આગાહી કરી છે કે આ વર્ષે પવનો જે છે તે ખૂબ સારા રહેશે। આગામી દિવસોમાં વધુ તીવ્ર ઠંડી બનશે, ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન મિત્રો જે છે તે પવનની ગતિ આ વખતે સારી રહેવાની છે અને ઠંડા પવનો ફૂંકાવાની આગાહી છે। તો ઉત્તરાયણ ઉપર જે છે તે મિત્રો હાડ થઈ જતી ઠંડી અને સારા પવનો આ વર્ષે જોવા મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો ખેડૂતોને છેતર્યા હોય તો ગધેડા ઉપર બેસાડીને મિત્રો જે છે તે ખાસ કરીને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો, તમે જાણો છો કે પરેશ ગોસ્વામીએ ખેડૂત આંદોલન શરૂ કર્યું હતું। ગઈ 10 નવેમ્બરના રોજ ખેડૂતોની 3 લાખ પાક ધિરાણ લોન માફ ન થાય ત્યાં સુધી જે છે તે ખેડૂતો લડશે અને આંદોલન કરશે તેવી જાહેરાત કરી હતી। તેની વચ્ચે મિત્રો તેમણે જીતુભાઈ વાઘાણી સાથે બેઠક કરી હતી। ત્યાર પછી ખેડૂતો ગુસ્સામાં છે કે શા માટે સરકારે મિત્રો જે છે તે માહિતી આપી અને ત્યાર પછી મિત્રો શા માટે ખેડૂતોએ પૂછ્યું કે શા માટે ખેડૂતોને આંદોલનની જગ્યાએ મિત્રો આ રસ્તો પસંદ કરવામાં આવ્યો। ત્યારે ઘણા બધા ખેડૂતોને એવું માનવું છે કે પરેશભાઈ અને કે મિત્રો ખેડૂત સમિતિના જેટલા પણ બીજા બધા માણસો છે મિત્રો આગેવાનો છે તેમણે શું ભાજપ પાસેથી પૈસા લઈ લીધા? ત્યારે મિત્રો જે છે તે આનો વળતો જવાબ આપવામાં આવ્યો છે। ખેડૂત આગેવાન કિસાન સહકાર સમિતિના આગેવાન દ્વારા આહવાન કરવામાં આવ્યું કે જો પરેશભાઈએ ગાંધીનગર જઈને પડીકું લીધું હોય, 25 લાખ રૂપિયા ખરીદ્યા હોય એવું કોઈ સાબિત કરીને બતાવે, જૂનાગઢની બજારમાં ગધેડા ઉપર બેસાડી ફેરવામાં આવશે ટકો કરાવીને, તેવું પણ મિત્રો જે છે તે આક્ષેપો કરતા પહેલા અને ખોટી અફવા ફેલાવતા પહેલા એકવાર સાબિત કરી બતાવો તેવું કહ્યું। એટલે કે જો ખેડૂતોના છેતર્યા હોય અને સરકાર પાસેથી પૈસા ખાઈ લીધા હોય તો મિત્રો જે છે તે આવું કોઈ સાબિત કરી બતાવે તો મિત્રો ટકો કરાવીને ગધેડા ઉપર બેસાડીને જૂનાગઢની બજારમાં ફેરવવામાં આવશે તેવું પણ મિત્રો માહિતી આપી। પણ પહેલા કોઈ સાબિત કરી બતાવો, પુરાવા સાથે અમારી સમિતિનો સંપર્ક કરો તેવું મિત્રો કિસાન સહકારના સમિતિના આગેવાનોએ કહ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારું રેશન કાર્ડ કંઈ કામનું નથી। સૌથી મોટા સમાચાર, માત્ર 2 જ કામો માટે હવે રેશન કાર્ડ કામમાં આવશે। મિત્રો, તમે જાણો છો કે પહેલા રેશન કાર્ડ જે છે તે અગત્યનું પ્રૂફ ગણવામાં આવતું અને ઘણી બધી જગ્યાએ તેમની જરૂરિયાત પડતી, જેમ કે આધાર કાર્ડ કઢાવવા, બેંક ખાતું ખોલાવવા, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું કોઈ કામ, પાસપોર્ટ કઢાવવાથી લઈને ચૂંટણી કાર્ડ કઢાવવાથી લઈને બેંકમાં કોઈ ખાતું ખોલાવવું હોય ત્યાંથી લઈને આયુષ્માન કાર્ડ કઢાવવું હોય કે કોઈ યોજનામાં અરજી કરવી હોય, મોટા ભાગની જગ્યાએ રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો। સરકારી કામકાજ માટે પણ રાશન કાર્ડ ઉપયોગમાં લેવામાં આવતું, પરંતુ હવે આ બધા જ કામો માટે રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે। રેશન કાર્ડનો હવે આ જગ્યાએ ઉપયોગ કોઈ પણ થવાનો નથી। તો તમારી પાસે રેશન કાર્ડ નથી તો ટેન્શન લેવાની જરૂર નથી। રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 કામો માટે જ થશે। પહેલું કામ છે કે સબસિડી આધારિત મફત અનાજ મેળવવા એટલે કે રાશનનો જથ્થો મેળવવા, અને બીજું કામ છે કે ગેસ કનેક્શન ખોલાવવા એટલે કે ગેસ સિલિન્ડરના કનેક્શનો મેળવવા માટે। આ 2 જ કામો માટે રાશન કાર્ડનો ઉપયોગ થશે। આની સિવાય તમારે રાશન કાર્ડ કોઈ પણ કામમાં આવશે નહીં। તો જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી। જો તમારે મફત અનાજનો પુરવઠો ન મેળવવો હોય અને ગેસ કનેક્શન ના કરાવવું હોય તો બાકી કોઈ કામનું હવે રેશન કાર્ડ રહ્યું નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર તો ભાજપે ખેડૂતોને જેલમાં નાખ્યા અને ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાસ મિત્રો જણાવીએ તો અરવિંદ કેજરીવાલ કે જે દિલ્હીથી અહીંયા આવ્યા છે ત્યારે તેમણે મિત્રો મોટી જાહેરાતો કરી છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટ પહોંચ્યા બાદ મિત્રો ગુજરાતની સ્થિતિ ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। ત્યારે સરકાર પોતે માને છે કે તેમનાથી ગુજરાત સંભાળવામાં આવી રહ્યું નથી।
માટે જ મિત્રો જે છે તે સરકારે પોતાનું આખું મંત્રીમંડળ બદલી નાખ્યું, એટલે કે સરકારને હવે ભાન થઈ છે કે પોતાના મંત્રીઓ જે છે તે કામ કરી રહ્યા ન હતા, એટલા માટે મંત્રીમંડળ ફેરવ્યું તેવું કેજરીવાલે કહ્યું. સાથે જ ખેડૂતો જે પોતાના હક માટે લડી રહ્યા હતા, બોટાદની અંદર આંદોલન કરી રહ્યા હતા, ત્યારે એ જ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા, ખેડૂતોના દીકરાને જેલમાં નાખ્યા સરકારે, તેવું પણ કેજરીવાલે કહ્યું. અમુક ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે અને અમુક હજુ પણ જેલમાં છે. અમે તમામ ખેડૂત પરિવારો સાથે ઉભા છીએ. આવતીકાલે હું ખેડૂત પરિવારોની સાથે મુલાકાત કરીશ. સાથે જ ગુજરાતમાં ચારે બાજુ નકલી દારૂ વેચાઈ રહ્યો છે, યુવાનો મરી રહ્યા છે અને ગુજરાતમાં નશાનો કારોબાર ખૂબ જ વધી રહ્યો છે. બીજી બાજુ યુવાનો જે છે તેનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે. ત્યારે આના પર સરકાર કોઈ પગલાં લેતી નથી, પરંતુ સરકાર ખેડૂતોને જેલમાં નાખે છે અને ભાજપની નિષ્ફળતાઓ ગણાવી છે. ત્યારે કોંગ્રેસને તકલીફ થાય છે તેવું પણ અરવિંદ કેજરીવાલે જણાવ્યું. તો ત્યારબાદ મહિલાઓને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય યોજનાના ફોર્મ ભરવાના બાકી છે, તો ભરી લેજો. ગુજરાત સરકારે મિત્રો વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજનાની શરૂઆત કરી છે. પહેલા મિત્રો આ યોજનાનું નામ હતું વિધવા સહાય યોજના, જેને ફેરવીને હવે કરવામાં આવ્યું છે ગંગા સ્વરૂપ યોજના. તો તમે પણ મિત્રો ગંગા સ્વરૂપ યોજનાનો લાભ લઈને મિત્રો 1250 રૂપિયાનું પેન્શન મેળવી શકો. જે પણ મહિલાઓએ કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા છે, તો આ પરિસ્થિતિમાં મહિલાઓને ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર પેન્શન રૂપે 1250 રૂપિયા આપે છે દર મહિને, અને વર્ષના અંદાજે 15,000 રૂપિયા આપે છે. તો મિત્રો તમારે પણ જો આ રીતે કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવા હોય તો તમે પણ મિત્રો જે છે તે યોગ્ય ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ પુરાવાઓ સાથે તમે યોજનામાં અરજી કરીને દર મહિને પેન્શન મેળવી શકો. ત્યારબાદ મહત્વના સમાચાર. ખેડૂતોએ કહ્યું કે સહાયથી માત્ર બિયારણ આવે છે, તો સરકાર સહાયમાં વધારો કરે. જે હા મિત્રો 30 ઓક્ટોબર પછી એટલે કે દિવાળીના પછીના સમયગાળા દરમિયાન જે વરસાદ પડ્યો ત્યાર પછી સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું 10,000 કરોડનું, તેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય મળવા પાત્ર થઈ છે. ત્યારે મિત્રો ખેડૂતોનું કહેવું છે કે સરકારે જે સહાય આપી છે તે માત્ર ને માત્ર બિયારણ ખરીદવામાં વળી જાય તેમ છે. બાકી આટલી સહાયથી કોઈ ફાયદો નથી, કારણ કે નુકસાન લાખોની અંદર ગયું છે, લાખોની અંદર નુકસાન થયું છે. બીજી બાજુ સહાય માત્ર 20-22,000 ની મળી રહી છે. ત્યારે આ સહાય જે છે તે યોગ્ય વળતર નથી, તેવું પણ મિત્રો ઘણા બધા ખેડૂતોએ કહ્યું. અને મિત્રો તમને જણાવી દઈએ તો તમને પણ આ સહાય મળી છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. અને આ જે સહાય છે જેમાં ખેડૂતોને માટે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સરકારે પેકેજ જાહેર કર્યું છે, તો આનાથી મિત્રો તમે કેટલી સહમતિ ધરાવો છો? આ પેકેજના રૂપિયા યોગ્ય તમને લાગ્યા કે વધારો કરવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર. મોંઘવારીથી રાહત. હવે ફરી એકવાર મિત્રો જે છે તે 2026 પહેલા તેજીના એંધાણ કે નહીં, આના પહેલા પણ મેં સમાચાર આપ્યા હતા, અને ફરી એકવાર મિત્રો હવે નવી જાહેરાત કરવામાં આવી છે. 3 દિવસ સુધી ચાલી શકે એક મહત્વની મીટિંગ. ત્યારે મિત્રો એક મોટી બેઠક બોલાવવામાં જઈ રહી છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે હવે જે છે તે મિત્રો નવા વ્યાપાર કરારો કરવામાં આવશે, જેનો ફાયદો ભારત અને અમેરિકાને સીધો થશે. ઉદ્યોગો ધંધાઓ જે છે તે ફરી એકવાર તેજી પકડશે. ત્યારે આ મુલાકાતને લઈને મિત્રો જે છે તે અમેરિકાએ ભારત ઉપર જે ટેરિફ નાખ્યા છે, જેને કારણે ભારતના નોકરી ધંધાને અસર થઈ છે, તો આ ટેરિફો પણ મિત્રો જે છે તે ઘટી શકે. આને લઈને ડિસેમ્બર 10 તારીખથી લઈને 10, 11 અને 12 આમ 3 દિવસ સુધી ચાલનારી જે આ વાટાઘાટો મીટિંગ છે, તેમાં મહત્વના ફેસલાઓ લેવામાં આવશે. ત્યાર પછી મોંઘવારી અને તેજીને લઈને સમાચારો આવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને 3,000 રૂપિયાની સહાય દર મહિને આપવામાં આવશે. સૌથી મોટી જાહેરાત. ત્યારે જો મિત્રો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. યોજનાનું નામ છે રોજગાર સંગમ યોજના. આ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ, સ્ત્રી અને પુરુષ એટલે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંનેને 3,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારી વાર્ષિક આવક એટલે પરિવારની આવક વર્ષે 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. એ ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ, 12મા ધોરણ પાસની માર્કશીટ એટલે કે રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ અને તમારો જાતિનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. અને ત્યાર પછી સહાય તમારા બેંક ખાતામાં સીધી જમા થશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દરેક લોકોનો પ્રશ્ન નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે, જેને લઈને એક અહેવાલ સામે આવ્યો. જ્યાં મિત્રો નરેન્દ્ર મોદી પાસે કેટલી ટોટલ સંપત્તિ છે, બેંકમાં કેટલા રૂપિયા છે, તેને લઈને એક અહેવાલ સામે આવ્યો હતો. તેના વિશે વાત કરીએ તો મોદીએ મિત્રો પોતાની સંપત્તિ જાહેર કરી છે. તે અનુસાર પ્રધાનમંત્રી મોદી પાસે મિત્રો હવે કોઈ જીવનની લાઈફ વીમા પોલિસી નથી, એટલે કે કોઈ પણ પ્રકારનો વીમો જે છે તે નરેન્દ્ર મોદીએ લીધેલો નથી. બીજા નંબર ઉપર મિલકતની વિશે વાત કરીએ તો મિત્રો 31 માર્ચ 2023 સુધીની મિત્રો જે અહેવાલ હતો તેની મુજબ
નરેન્દ્ર મોદી પાસે કુલ 2.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે, એટલે કે 2.60 કરોડ, એટલે કે અંદાજિત 2.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સાથે જ મિત્રો પ્રધાનમંત્રીએ કોઈ પણ બોન્ડ, શેર કે કોઈ પણ પ્રકારના શેર માર્કેટમાં રોકાણ કરીને રાખ્યું નથી. તેમની પાસે મિત્રો કોઈ પણ પ્રકારની પોતાની ગાડી નથી. જેટલી પણ ગાડીઓમાં તે ચાલે છે મિત્રો એ સરકારી ગાડીઓ છે. અને તેમની પાસે મિત્રો જે છે તે ટોટલ બેંકમાં 2,01,660 રૂપિયાની જે છે તે મિત્રો આ કિંમતની 4 જે છે તે એક સોનાની વીંટી છે. અને તેની સાથે બેંકની અંદર બેલેન્સ જે છે તે મિત્રો રોકડા જે છે તે 30,240 રૂપિયા. અહેવાલ અનુસાર મિત્રો 2023 સુધીની સ્થિતિ પ્રમાણે સંપત્તિ સામે આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોની જો તમે ગાડીઓ ચલાવવા આપો છો તો એ પહેલા સાવધાન થઈ જજો, કારણ કે તમે જાણો છો કે મિત્રો લાયસન્સ 18 વર્ષે નીકળે છે, પરંતુ અત્યારે ગુજરાતના તમામ બાળકો મિત્રો 18 વર્ષથી પહેલેથી જ ગાડીઓ ચલાવતા થઈ ગયા છે. ત્યારે મિત્રો જો તમે પણ તમારા બાળકોને લાયસન્સ વગર ગાડીઓ ચલાવવા આપો છો તો સાવધાન, કારણ કે આ વસ્તુ ભારે પડી શકે. વાહન ચલાવતી વખતે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ હવે બની ગયું છે. ત્યારે જો મિત્રો કોઈ બાળક કે કોઈ પણ પ્રકારનો યુવાન જે છે તે મિત્રો ગાડી ચલાવશે અને મિત્રો તેની પાસે જો લાયસન્સ નહીં હોય, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પકડાશે તો હવે મિત્રો માઠું પડશે, કારણ કે 26,000 રૂપિયા સુધીનો દંડ તમારે ભરવો પડશે. આ ઉપરાંત મિત્રો વાહન માલિક જે હશે, એટલે કે જે વાહન એ બાળક ચલાવતો હશે તે જે માલિકનું હશે તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. અને બાળક જે છે તે 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ મિત્રો જે છે તેને ગાડીઓ ચલાવવા આપવી તેવું પણ કહેવામાં આવ્યું છે. અને લાયસન્સ વગર બાળકો જે છે તે મિત્રો તેમને ગાડીઓ ચલાવવા ન આપવી, કારણ કે લગાતાર અકસ્માતોની સંખ્યા વધી રહી છે, જેને લઈને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધું. ખેડૂતોને 100% સબસિડી મળશે, ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો ખેડૂતોની જે સમસ્યા છે તેનું સમાધાન થઈ શકે તેની વચ્ચે જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી મિત્રો જે છે તે ખેડૂતો અત્યારે પરેશાન છે. અને કડકડતી ઠંડીમાં પણ રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂરન ખેતરની અંદર સૂવું પડે છે. ત્યારે અત્યારે મિત્રો તમને જણાવી દીધું ખેતરની અંદર કેવા પ્રાણીઓ જોવા મળે છે. તો જંગલી રોજ, ભૂંડ, હરણ અને મિત્રો છોડી દો, આ પ્રાણીઓ તો પહેલેથી જ નુકસાન કરે છે. હવે તો મિત્રો સિંહ અને દીપડા પણ જે છે તે મિત્રો જંગલ ની જગ્યાએ ખેતરમાં રહેવા લાગ્યા છે. ઘણા બધા જિલ્લાઓની અંદર આવું જોવા મળ્યું છે, જેને લઈને તમને મિત્રો જણાવી દીધું. આ માટે ખેડૂતોએ જે છે તે 100% સબસિડી આપવાની માંગ કરી છે. ખેડૂતોને મિત્રો રાત્રિના ઉજાગરા બંધ થઈ જાય તે માટે સરકાર મિત્રો જો તાર ફેન્સિંગ કરવા માટે પૈસા આપે, એટલે કે જમીન ખેતરની ફરતે મિત્રો જે તાર ફેન્સિંગ કરવાની જે મિત્રો સબસિડી છે તે 100% કરી આપવી જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે. તો જો મિત્રો સરકાર 100% રૂપિયા જે છે તે તાર ફેન્સિંગ કરવા માટે આપશે તો મિત્રો ખેડૂતોને આ પ્રકારે ફાયદો મળે અને રાત્રે ખેતરમાં ના જવું પડે તેવી માહિતી આપી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે છેતરાશો નહીં, સાવધાન, કારણ કે 500 રૂપિયાની ખોટી નોટો માર્કેટમાં આવી રહી છે. અને સ્ટારવાળી ચિહ્નો ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો કે નહીં, સાચા અને ખોટા ઘણા બધા મેસેજો વાયરલ થઈ રહ્યા છે. તેની વચ્ચે તમારે જાણવું જરૂરી, કારણ કે જો તમારી પાસે 500ની નોટ છે તો છેતરાતા નહીં, કારણ કે અત્યારે 2-3 સમાચારો ખૂબ જ મિત્રો માર્કેટમાં વાયરલ થઈ રહ્યા છે, જેના વિશે તમને પ્રોપર સાચી અને સચોટ માહિતી આપું. તો સૌથી પહેલા મિત્રો જો તમારી પાસે 500ની નોટ છે તો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે જો 500 રૂપિયાની નોટ ઉપર નીચે ખૂણામાં જો સ્ટાર વાળું ચિહ્ન હોય તો એ નોટ હવે જે છે તે મિત્રો કમ્પ્લીટલી બંધ થઈ જશે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ તદ્દન ખોટો મેસેજ છે. સ્ટાર વાળી નોટ જે છે તે 2016ની ભારત સરકાર દ્વારા અસ્તિત્વમાં છે. તો સ્ટાર હોય કે ના હોય તેનાથી કોઈ ફરક નથી. સ્ટાર વાળી નોટ પણ જે છે તે માન્ય ગણવામાં જ આવશે, કોઈ પણ પ્રતિબંધ લાગવામાં આવ્યો નથી. તો જો તમારી નોટમાં ખૂણા ઉપર સ્ટાર હોય તો ડરવાની જરૂર નથી. નોટ જે છે તેની ઉપર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી. અને બીજી મોટી જાહેરાત 500 રૂપિયાની નોટને લઈને કે તમે જ્યારે એટીએમમાં પૈસા કાઢવા જાવશો ત્યારે ખાસ કાળજી રાખવી, કારણ કે અત્યારે ઘણા બધા એટીએમ મશીનોમાંથી નકલી નોટો નીકળી રહી છે, કારણ કે ઘણા બધા લોકો છેતરપિંડીના રૂપે એમાં નકલી નોટો જમા કરે છે. જેથી તમે ક્યારેક પૈસા કાઢવા જાઓ ત્યારે તમારી પાસે નકલી નોટ આવે છે તો તમારે બેંકમાં કમ્પ્લેન કરવાની રહેશે. તો ખાસ એક વખત નોટ ચેક કરી લેવી, કારણ કે આવા બનાવો વધી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો તમારી દીકરીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાયનો લાભ. જે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સરકાર એવી અનેકો યોજના ચલાવે છે જેમાં દીકરીઓને જે છે તે પૈસા આપવામાં આવે છે. 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તેના વિશે વાત કરીએ તો આ સૌથી મોટી એક યોજના છે. તો તમારી ઘરે પણ દીકરીઓ હોય તો આ યોજનાના ફોર્મ તમે આજે જ ભરી દેજો. યોજનાનું મિત્રો નામ છે તે છે ખાસ કરીને વહાલી દીકરી યોજના. આ યોજનાની અંદર મિત્રો દીકરીઓને 3 હપ્તામાં જે છે તે મિત્રો પૈસા પૂરા પાડવામાં આવે છે. પહેલો હપ્તો મિત્રો જે છે તે દીકરીઓને ધોરણ 1માં 4,000 મળે છે. બીજો હપ્તો ધોરણ 10ની અંદર દીકરીઓને 6,000 રૂપિયાનો મળે છે. અને ત્યાર પછી દીકરી જે છે તે મિત્રો જ્યારે 18 વર્ષની થાય ત્યારે તેમને આગળ શિક્ષણ માટે અથવા તો લગ્ન માટે જે છે તે 1 લાખ રૂપિયા સુધીની સહાય, એટલે કે ટોટલ 1,10,000 રૂપિયા વહાલી દીકરી યોજના અંતર્ગત મળશે. તો તમે પણ તમારી દીકરી માટે ફોર્મ ભરાવી નાખજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી, રાહુલ ગાંધી દ્વારા મોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા. એની સાથે તમે સહેમતિ ધરાવશો કે નહીં, ખાસ મિત્રો જણાવી દીધું. કારણ કે રાહુલ ગાંધીએ મોંઘવારી મામલે ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકારમાં બીજું કંઈ મળ્યું કે ના મળ્યું, પરંતુ મોંઘવારી જરૂર દેશને મળી છે. ત્યારે મિત્રો તેમણે કહ્યું કે પેટ્રોલ જે છે તે 30 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. પહેલા 60 રૂપિયાનું હતું, અત્યારે 90 રૂપિયા વધી ગયું છે. તેની સાથે મિત્રો તેમણે જણાવ્યું કે ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે. તેની સાથે ગેસ સિલિન્ડર પહેલા 400 રૂપિયાનો મળતો હતો ભારતની અંદર, હવે 850 રૂપિયા વટી ગયો છે. કઠોળ પણ 80 રૂપિયા કિલો મળતું હતું, હવે 200 રૂપિયા વટી ગયું છે. તેની સાથે દૂધનો ભાવ પણ મિત્રો તેમણે કહ્યું કે પહેલા દૂધ જે છે તે 30 રૂપિયાનું લીટર મળતું હતું, હવે 60 થી 75 રૂપિયાની લીટર દૂધ મળે છે. તો લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું. મિત્રો રાહુલજીની આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, લખી દેજો કોમેન્ટની અંદર. ત્યારબાદ મિત્રો દેશના નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે. મોદીજીએ કરી નાખ્યું મોટું ખેડૂતોને લઈને આહવાન. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો ગુજરાતની કોઓપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની ઉજવણીમાં હાજરી આપી હતી. ત્યારે આ ઉજવણી દરમિયાન મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યારે સરકારનો એક જ ટાર્ગેટ છે કે નાના ખેડૂતોનું જીવન સુધરી શકે. તો નાના ખેડૂતોનું જીવન સુધારવાનો અમારો ટાર્ગેટ છે. સાથે જ અમે ખેડૂતોને એવા બિયારણો આપ્યા છે કે જે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી શકે. એટલે કે ગમે તેવું હવામાન બગડે, ગમે તેવું વાવાઝોડું આવી જાય, પરંતુ અમે જે બિયારણ આપ્યા છે તે ખેડૂતોને સારું એવું ઉત્પાદન આપે છે તેવું પણ મોદીજીએ કહ્યું. તો મિત્રો મોદીજીની આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે